કરીએ નીટ પેપર લીક અપડેટ મામલે। દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા, લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને હવે સવાલ સીધો સિસ્ટમ પર। નીટ યુજી પેપર લીક મામલે આજે સુપ્રીમ કોર્ટ એટલી આક્રમક દેખાઈ કે એનટીએ અને સરકાર બંનેને કઠોર સવાલોના ઘેરામાં મૂકી દીધા। કોર્ટે પૂછ્યું કે જો દેશભરમાં મોનિટરિંગ કમિટીઓ, સુરક્ષા વ્યવસ્થા અને ઓવરસાઇટ સિસ્ટમ છે તો પછી પેપર લીક થયું કેવી રીતે? અને આ વચ્ચે સરકારે મોટો દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે। તો હવે સવાલ એ છે કે ભૂલ કોની, જવાબદારી કોની અને શું હવે નીટ માટે એરફોર્સની મદદ લેવાશે? જુઓ આ ખાસ રિપોર્ટ। एनटीए पर कोर्टनो लाल घूम प्रहार। पीएम मोदी जाते કરી રહ્યા છે મોનિટરિંગ। પેપર પહોંચાડશે હવે એરફોર્સ। સુપ્રીમનો સખત સવાલ। જ્યાં સુપ્રીમ કોર્ટે આજે એનટીએ અને હાઈ પાવર્ડ કમિટી સામે સીધો સવાલ ઉઠાવ્યો કે જો મોનિટરિંગ સિસ્ટમ મજબૂત હતી તો પેપર લીક અટક્યું કેમ નહીં? જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ પીએમ નરસિમ્હાની બેન્ચે કહ્યું કે માત્ર કમિટીઓ બનાવી દેવાથી સિસ્ટમ સુરક્ષિત નથી બની જતી। જ્યાં સુધી જવાબદારી નક્કી નહીં થાય ત્યાં સુધી આવી ગડબડ અટકવાની નથી। પીએમ મોદીનું સીધું મોનિટરિંગ। સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં મોટું નિવેદન આપ્યું। કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ આ સમગ્ર મામલાની દેખરેખ રાખી રહ્યા છે અને સતત અપડેટ લઈ રહ્યા છે। સરકારે કોર્ટને ખાતરી આપી છે કે આગામી 21 જૂનની રીટેસ્ટ પહેલા નવી અને અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે। બલીનો બકરો નહીં। સુપ્રીમ કોર્ટે સૌથી મોટી વાત એ કહી કે ફક્ત કોઈ એક કર્મચારીને પકડીને બલીનો બકરો બનાવવાથી કામ નહીં ચાલે। કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, સિસ્ટમમાં અંતિમ જવાબદારી કોની છે તે નક્કી થવું જ જોઈએ। એટલે કે હવે ફોકસ ફક્ત આરોપીઓ પર નહીં પણ આખી સિસ્ટમની જવાબદારી પર છે। नीट मामले में जो सबसे बड़ा ये अकाउंटेबिलिटी तय की जाए कि किसने पेपर लीक किया। जब तक उसकी अकाउंटेबिलिटी तय नहीं की जाएगी तब तक ये पैटर्न चलता रहेगा, क्योंकि कई बार कमेटियां बनती रहती हैं बट नीट पेपर का जो लीक का मामला वो रुक नहीं रहा। 101 ભલામણોની બ્લુપ્રિન્ટ। ઇસરોના પૂર્વ ચેરમેન ડોક્ટર કે રાધાકૃષ્ણનની કમિટીએ પરીક્ષા સુરક્ષા માટે 101 ભલામણો આપી છે, જેમાં 60 સુધારા તો ખાસ 2026ની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવ્યા છે। કમિટીએ સ્વીકાર્યું કે સૌથી મોટી ખામી પ્રશ્નપત્ર સેટિંગ પ્રક્રિયામાં હતી। હવે પ્રશ્નપત્રનું ફ્રેમવર્ક વધુ સુરક્ષિત બનાવવામાં આવી રહ્યું છે। હવે એરફોર્સની એન્ટ્રી। આ વખતે હવે સૌથી મોટી ચર્ચા, શું નીટ રીટેસ્ટ માટે એરફોર્સની મદદ લેવામાં આવશે? સૂત્રો અનુસાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને હાઈ લેવલ બેઠક મળી હતી, જેમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને જ્યોતિરાદિત્ય સિંધિયા હાજર રહ્યા હતા। ચર્ચા આવી છે કે પ્રશ્નપત્રોને એરફોર્સના વિમાનો દ્વારા સુરક્ષિત રીતે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચાડવામાં આવી શકે છે। હાલ અંતિમ નિર્ણય પીએમઓ લેશે। સીબીઆઈની ઝડપી તપાસ। પેપર લીક કેસમાં સીબીઆઈ હવે એક્શન મોડમાં છે। દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી 13 આરોપીઓની ધરપકડ થઈ। દેશભરના વિદ્યાર્થીઓની નજર હવે 21 જૂનની રીટેસ્ટ પર છે। તો નીટ પેપર લીક હવે ફક્ત એક પરીક્ષા કૌભાંડ નથી રહ્યું, પણ દેશની સૌથી મોટી પરીક્ષા સિસ્ટમની વિશ્વસનીયતાનો સવાલ બની ચૂક્યો છે। સુપ્રીમ કોર્ટ હવે કામ ચલાવ નહીં, કાયમી ઉકેલ માંગી રહી છે અને સરકાર માટે પણ હવે આ ફક્ત એજન્સી બચાવવાનો મુદ્દો નથી, પણ લાખો વિદ્યાર્થીઓનો વિશ્વાસ પાછો જીતવાનો પડકાર છે। બ્યુરો રિપોર્ટ, TV9।